أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم السلام عليكم ورحمة الله وبركاته. Alaikum assalam wa rahmatullahi wa barakatuh. તમારા લોકો વહેલો છે પહેલી વખત અહીંયા કરબલા આવ્યો છું અરબનના મોકા ઉપર અને જે હું આ મંજર જોઈ રહ્યો છું હું પરવરદિગારના શુકર અદા કરું છું. પહેલાં તો એ શુકર કે પરવરદિગાર હરેકને અને જે આશિકે કરબલા છે એઓને આ કરબલાની સરજમીન ઉપર આવી નસીબ કર્યો છે અને ખાસ કરીને અરબનના મોકા ઉપર મારી એવી જ વાત છે કે પરવરદિગાર અહેલે બેતના સત્તામાં હરેક આશિકાન અહેલે બેતને હંમેશા અને હંમેશા હરારત હુસૈન દિલમાં રાખીને આ સફર નસીબ કરે. પણ આ મોકાને ગનીમત સમજી હું પોતાની ફરજિયાત સમજું છું કે તમારું મુખાતિબ થયું અને એટલું તમારા ભોજાની સાહેબ તમે તો રેલવેથી અજાણ નથી કારણ કે વાત તમે પહેલે મુંબઈ રહી ચૂક્યો છો ભોજવાની સાહેબ તમે પણ અને પહેલે રઝવી સાહેબ તમે પણ આવી ચૂક્યા છો. તમે મને બહેતરીન તરીકે ઓળખો છો. હું એટલું જ કહીશ કે પ્રમુખ તરીકે એક સંતોષ વ્યક્ત કરું છું. જેવી રીતના મૌલાના હું તમને કહું કે માણસો પાસે પરવરદિગાર અહેલે બેત દાવત આપી કે કરબલા આવો. માણસો પાસે શાયદ પૈસાનો પણ બંદોબસ્ત થઈ ગયો હોય કે કરબલા જાઓ. માણસના દિલમાં મુકમ્મલ ઈરાદો થઈ ગયો હોય કે કરબલા જાઓ. માણસમાં હિંમત પણ આવી ગઈ હોય કે કરબલા જાઓ. પણ અહીંયા જે રીતના આપણે હાલાત જોઈ છે હરેકની બસની વાત નથી કે આ બધો ઇંતજામ હોવા છતાં પોતે એકલો હિંમત કરીને અહીંયા આવે. શાયદ એ એક સવારી ગોત છે અને કાફેલા ગોત છે. તો તમે લોકો જે આ મહેનત કરો છો અને સવારોની ખિદમત કરો છો એ ના જવો કે તમે અહીંયા આવી દેશમાં બધો ઇંતજામ કરો છો. બધાય તરફથી જવાબદારી સંભાળી હું તો આમ જ કહું છું ગણતરીના તौर ઉપર આમ મને નથી કમસે કમ 100 માણસો તો હશે શાયદ વધારે હશે. આટલાઓનો ઇંતજામ કરી 400 માણસ માશાલ્લાહ આટલી બધી ફોર્માલિટી હોટલનો ઇંતજામ હરેકને હરમમાં પહોંચાડવું કારણ કે કાફેલા એટલા હોય છે હરેકની બસની વાત નથી કે ઇન્ડિવિજ્યુઅલી આવે અને આ બધી નેકી અને ઇબાદતનો સમાજ છે. તો હું એહસાન માનું છું કે આપણા વિવિધ અને મડાગાસ્કારના ભાઈઓ પેરિસના ભાઈઓ બધાને તમે હર સાલ અરબઈના મોકા ઉપર અરફાતના મોકા ઉપર આશુરાના મોકા ઉપર બીજા મોકા ઉપર તમે આ કાફેલાનો ઇંતજામ કરી ને હરેકને અહીંયા લઈ આવું છું અને સહી સલામત બધું કરી ને પાછા એ લોકો વતને જાય છે. તો આ જે તમે ખિદમત કરો છો એ લાજવાબ ખિદમત છે. મારી દુઆ છે કે અલ્લાહ તમને હંમેશા સલામત રાખે આબાદ રાખે અને આવી જ તંદુરસ્તીની સાથે હિંમત અને તાકતની કે કોમના હરેક આશિક કરબલાને તમે કહેશો બતાવો છો. આ અમારી أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم. પહેલાં તો હું પ્રમુખ સાહેબનો શુક્રિયા અદા કરું છું કે પ્રમુખ સાહેબ અમારા પ્રોગ્રામના અંદર સામેલ થયા અને મજલિસ ઇસ્લામમાં એક ચેલેન્જ પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો. અમે દાવત દીધી હતી નજીફી ગ્રુપવાળાઓને કે તમે આવો સાથે આપણે ઇન્શાલ્લાહ પ્રોગ્રામ કરશું. ઇન્શાલ્લાહ બધા નજીફી ગ્રુપવાળા જેટલા બી પ્રમુખ સાહેબ છે સલીમભાઈ છે બધાનો દિલથી શુક્રિયા અદા કરવાનો છે કે તમે આવ્યા અને રોકની રોકમાં તમે બધા વધારો કર્યો અને ખુદાનો લાખ લાખ શુક્ર અદા કરું છું. અને ખાસ કરીને હંમેશા જ્યારે બી ઇમામ હુસૈનના રોઝામાં જાઉં છું તો એક જ દુઆ કરતો હોઉં છું કે મૌલા આજે નોકરી તમે મને આપ્યા છો આ છીનજો નહીં તમે. આ નોકરી જે તમે અમને ખિદમતનો મોકો આપે તમારા ઝુબારોનો અમારાથી તમે આ નોકરીને છીની ના લેજો બલકે અમને ઓર વધારે તોફીક આપો કે અમે વધારે તમામ ઝુબારોની ખિદમત કરી શકીએ. પહેલાં બી અહીંયા બયાન કર્યું તો હમણાં એક ભાઈ સાથે મુલાકાત થઈ હતી તો એને કીધું હતું કે જો મારી આ તાકાત નથી
ઇમામ હુસેન તૌફીક આપે છે. ઇમામ હુસેનનું પૂરું પાછળથી પૂરું એમની મદદ છે, એમનો સાથ છે. અને ફક્ત હું એકલો કાંઈ નથી કહી શકતો જ્યાં સુધી મારી સાથે મારી ટીમ ન હોય, અને એકલાની તાકાત નથી. ખાસ કરીને મૌલાના સિફ્તી રિઝવી સાહેબ છે કે જે પૂરી અમારા કાફલાની રૂહ અને જાન છે, કે જે બહેતરીન રીતે અમાલ કરાવે છે, ઝિયારતો કરાવી રહ્યા છે બહેતરીન રીતે. હર બલિસ્તાનના બહેતરીન રીતે મસાહેબ કે જે ગમ લોકોને ખપે છે, લોકો જે ચાહી રહ્યા છે કે એ લોકો અહીંયા આવે અને એ લોકોના આંખોમાંથી ઇમામ હુસેન માટે આંસુ નીકળે, કે બહેતરીન રીતે પોતાના અંદાજથી જે છે એ પોતે મસાહેબ ઇમામ હુસૈન સાથે મૌલાના રિઝવાન સાહેબ છે કે નમાઝનો ટાઈમ જ્યારે થાય 5 વખતની નમાઝ પોતે અહીંયા જમાત માટે હાજરી આપતા હોય છે. અને ગુજરાતી મજલિસ જ્યારે બી અમને લોકોને ગુજરાતી મજલિસની જરૂરત હોય છે, મૌલાના તરત ગુજરાતી મજલિસ પ્રોવાઈડ અહીંયા હાજરી આપતા હોય છે. સાથે સાથે બીજા ઘણા અમારા જે સાથીદારો છે, જે કોમેલ છે, ઓર અબ્બાસ છે, રઝાભાઈ, મોહસિનભાઈ, જब આ ટીમ છે કે જે બીજા ઘણા મેં અમારા સાથીદારોને એટલે વોલન્ટિયર અમે લઈ આવે છે સાથે, કે આવીને જે ફક્ત એક માણસ હું ફખર નથી કરતો કે 400 માણસે લઈને આવ્યો છું. આ તો ઇમામનો શુક્ર અદા કરું છું કે ઇમામ તમે અમને 400 માણસની ખિદમતનો મોકો આપ્યા તમે, અને આ મોકો અમે હંમેશા આપતા રહેજો. કે હું તો ચાહું છું કે ઘણા લોકો મારા પાસે ફક્ત એક અઠવાડિયું બાકી હતા, અમે ફકર નથી કરતો, અઠવાડિયું બાકી મને જવું છે, તમે લઈ જાઓ કાંઈ બી કરીને. હું કીધું હું મારી બનતી કોશિશ કરીશ કે હું તમને લઈ જવાની કોશિશ કરીશ. અગર હું ના પાડ્યો હોત, મારા પાસે તાકાત હતી કરવાની, મને ખબર હતી કે વિઝા 2 દિવસમાં થઈ જશે, મારા પાસે તાકાત હતી કરવાની. અગર હું ના પાડ્યો હોત તો શાયદ મૌલા માથી નારાજ થઈ ગયો કે તારા પાસે તાકાત હતી, તું શું કામ આ ઝાયદને ના લઈ આવ્યો, તું લઈ આવી શકતો હતો, તું શું કામ ના લઈ આવ્યો. એના માટે હું ભલે મને ખબર હતી કે મારા પાસે તાદાદ વધતી જઈ રહી છે, પણ તો બી હું મારે કોશિશ કરું કે નહીં, ભલે ક્યાં બી એક રૂમ નીકાળી દો એ લોકો માટે, એક શામ રહ્યા અહીંયા આ હોટલમાં તો બીજી હોટલમાં યા ત્રીજી હોટલમાં ક્યાંય ને ક્યાં માટે ઇંતજામ કરું. બસ એ ઇમામ હુસેનની જાહેર કરી શકે મારી એ તમાર નથી કે ઇમામ હુસેન અમારાથી રાજી થઈ જાય. નાનકડી ખિદમત છે લોકો માટે, ત્યાં ફકરની વાત નથી, આ કાંઈ મોટું કામ નથી કરી રહ્યા, બલકે બસ દુઆ છે કે ઇમામ હુસેન તમારી ખિદમતને ઇન્શાલ્લાહ કબૂલ કરે. અને આ જે મારા સાથે જે ટીમ કામ કરી રહી છે ને, એ ટીમ હંમેશા સાથ રહે ઇન્શાલ્લાહ. અને બધાને તૌફીક દે ખુદાવંદ આલમ, આ ટીમને બી ઇન્શાલ્લાહ કે સાથે મળીને ઇન્શાલ્લાહ ઇમામ હુસૈન સલામના ઝવારોની ખિદમત કરે, અને અહીંયાથી કોશિશ કરે કે ઇમામના ઝવારો રાજી થઈને જાય. અને અગર કોઈ દિલ દુખાતું હોય છે, હવે છેલ્લા દિવસે પાસે માફી માંગતા હોય છે કે ભાઈ અમારાથી કાંઈ તકલીફ થઈ હોય, કરબલા છે, કરબલામાં કોઈ બી આવીને જે બી આવે છે તકલીફ થઈ છે, નબીઓ આવ્યા, નબીઓને તકલીફ છે, તમારે જો ગુનેગાર આવે તો તકલીફ થવાની છે. તો હવે છેલ્લા દિવસે બી લોકો પાસે માફી માંગતા હોય છે કે અમારથી કાંઈ તકલીફ થઈ ગયું, જરૂર તમે માફ કરજો. અગર તમે માફ બી કરશો તો ઇમામ અમે માફ કરશે. બસ આજ દુઆ છે ઇમામ પાસે, જૈલોનો દિવસ છે, અને ઇમામ પાસે દુઆ કરે છે કે ઇમામ આ નોકરીને અમોને તૌફીક આપજો કે આ નોકરી હંમેશા અમારે જારી રાખીએ અમે, અને જબ્બાર ઇમામ હુસૈન સલામની ખિદમત કરી શકે. અને આજ અમારા માટે કયામત સે શાયદ શફાતનો જરિયો હોય કે શાયદ આ નોકરીના કારણે ઇમામ અમારી ઇન્શાલ્લાહ શફાત કરે. ઇન્શાલ્લાહ. અસ્સલામુ અલૈકુમ વ बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम. मैं आप तमाम खोजा टी वी वाले जितने वहाँ हैं उन सबको सलाम अर्ज़ करता हूँ, और ख़ास तौर से जो यूनियन में हैं जितनी भी जमातें हैं, चारों जमातें अपनी, उन सबको सलाम अर्ज़ करता हूँ. इस वक्त सरज़मीन करबला पर मैं हूँ और रोज़े अरबईन है. इस जगह आप सब की तरफ से मैं नायब ज़ियारा हूँ और दुआगो हूँ इस बारगाह में. रोज़े अरबईन ये वो दिन है कि जो एक मुस्तहब मौक़त है मासूम की तरफ से, जिसके लिए ताकीद किया गया है कि इस दिन अपने आप को हाजिर करना सरज़मीन करबला से दूर और नज़दीक से. आज अल्लाह का शुक्र है कि हम नज़दीक हुए, लेकिन आप आ ना सके, लेकिन इस टीवी की वजह से आप भी नज़दीक हो गए हैं. इस ज़ियारत को आप भी वहाँ से कर रहे हैं, आपके पैगाम वहाँ भी पहुँच रहे हो, यहाँ भी आ रहे हैं, और यहाँ हम सब आप सब की तरफ से नायब ज़ियारा हैं. ख़ास तौर से इस वक्त जो इस प्रोग्राम को देखेंगे बारगाह मासूम में, बारगाह मौला हुसैन में, आप सब के लिए हम दुआगू हैं. वहाँ दुआ करेंगे मौला से कि जैसे इस तरह से आपने टीवी पर प्रोग्राम देखा है, खुदा किस्मत करे ऐसे ही आकर अपनी आँखों से यहाँ पर वो इंशाल्लाह मौला हुसैन के रोज़े को दे. एक पैगाम मैं देना चाहता हूँ अपने जवानों के लिए, ख़ास तौर से कि ज़माना बहुत ही नाजुक चल रहा है, बहुत ही नाजुक चल रहा है.
अहले बैत के दामन को जितना मजबूती से पकड़ सकते हैं उतना मजबूती से पकड़ लिए। ये अफवाहें, दूसरी हवाएं, उनकी तरफ तवज्जो न दें। जो उलमा कह के गए हैं, जो मुज्तहिदीन पुराने कह के गए हैं, उनकी बातों पर तवज्जो दें। जो मुज्तहिदीन कह के गए हैं वो लोग मुज्तहिदीन उलमा ये जितने हैं मासूम के अलावा कहीं से नहीं कहते, मासूम के अलावा कहीं से नहीं कहते। बहरहाल आज नई नई चीज़ें आ रही हैं, नई नई बातें आ रही हैं, उन पर ज़्यादा तवज्जो न दें। जो हमारे साबिक़ उलमा आयतुल्लाह तुसी हैं, शेख अंसारी हैं, मुक़द्दस अरबेनी हैं, अल्लामा हिल्ली हैं, जो उनसे जो सारी चीज़ें चली आ रही इंशाअल्लाह उस पर आप अमल करें और कोशिश करें आप लोग कि जो मखसूसिया करबला है। और कल रात मैंने एक हदीस पढ़ी थी कि जिसको अल्लाह ने पैसा दिया है कम से कम, छठे इमाम की हदीस है कामिल ज़ियारत में, कम से कम साल में 2 मरतबा मेरी ज़ियारत हो है। यानी बाकायदा रवायत मौजूद है कि अल्लाह ने जिसको नवाजा है कम से कम साल में 2 मरतबा, और जिसको अल्लाह ने नहीं दिया है कम से कम साल में 1 मरतबा आए। ये हुसैन किसी का एहसान अपनी गर्दन पे नहीं रखते हैं। इंशाअल्लाह इनके रास्ते में जितना खर्चा करेंगे वो डबल तिबल चौबल होता चला जाएगा। दुआ करते हैं तमाम मरीज़ों के लिए, बीमारों के लिए, और ख़ास तौर से उन हज़रात के लिए जिन्होंने इल्तिमास से दुआ कहा, ये नहीं कहा है कि खुदा उन्हें सेहत आजिला इनायत करे। इस रोज़ अरबईन के सदक़े में, सरज़मीन करबला के सदक़े में, जो बे औलाद है परवरदिगार उन्हें साहिब औलाद कर दे, जो बेरोज़गार उन्हें रोज़ी से लगा दे, जिन्हें रोज़ी दी है उनके रिज़्क़ में बरकत दे दे। परवरदिगार दुआ करते हैं ख़ास तौर से ये खोजा टीवी की पूरी टीम जो ये ज़हमत कर रही, जिस तरह से भी ज़हमत कर रही है कि आप लोग बहरहाल खाली टीवी देखते हैं लेकिन उसके पीछे की ज़हमतें हम लोग नहीं देख पाते कि पूरी टीम किस तरह से ये ज़हमत करती है। खुदावंद आलम चाहदा मासूम के सदक़े में इन सब की जो दिली हाजतें वो पूरी करे, और दुआ करते हैं जिस तरह से आपके ये रेनियन में चल रहा है, फ्रांस में चल रहा है, इसी तरह से ये पूरी दुनिया में, अच्छी दुनिया में इंशाअल्लाह ये पैगाम अहले बैत को खोजा टीवी पहुँचाए और हर जगह इंशाअल्लाह इस पैगाम को देखा जाए। दुआ है मौला इमाम ज़माना का ज़हूर हो जाए, वो दिन भी परवरदिगार दिखा दे कि जब बकी पर गुंबद वहाँ तामीर हो, हम सब वहाँ मौजूद हो इंशाअल्लाह। आपके मरहूमीन के लिए भी दुआ गो हैं, तमाम मरहूमीन के लिए भी दुआ गो हैं, और आपके बच्चों के लिए भी दुआ गो हैं। चलें, जिस तरह से इस वक्त हाजिर हूँ आपकी बारगाह में, इंशाअल्लाह ज़िंदगी रही तो फिर आपके सामने किसी वक्त हाजिर होऊंगा। तब तक के लिए इजाज़त चाहता हूँ। वस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुहू। أربعة هذا معون Let's go.